સમાચાર સુરતથી કે જ્યાં ખાડીપુરમાં પૂર બાદની સ્થિતિ બાદ હવે બદતર પરિસ્થિતિ જોવા મળી છે। પીડિતોને સરકારે આપી છે કેશ ડોલની લોલીપોપ। સરકારે 6,800 રૂપિયા કેશ ડોલ આપીને સંતોષ માન્યો છે। માત્ર 6,800 રૂપિયાની સહાયથી સ્થાનિકોમાં સંતોષ કે રોષ સાથે જ હજારો લોકોના ઘર ખાડીપુરના પાણીમાં ગરકાવ થયા હતા। કરોડોનું નુકસાન પણ 6,800 ની સહાય વ્યાજબી તે એક મોટો સવાલ। સંદેશ ન્યૂઝ પર સરકાર સામે પીડિતોની વ્યથા અહીં સામે આવી છે। ઉધનામાં નાથુબાની ચાલના સ્થાનિકોનો આક્ષેપ છે। કોઈ પૂછવા પણ ન આવ્યું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। તો સરકારે 6,800 રૂપિયાનું કેશ ડોલ આપીને સંતોષ માન્યો છે। પાણી હતું ત્યારે કોઈ પૂછવા પણ નહોતું આવતું। સ્થાનિકોએ સ્પષ્ટપણે કહ્યું છે કે ફાયરમાં અનેક કોલ કર્યા બાદમાં રેસ્ક્યુ કરાયું છે। સાથે જ સુરતના ખાડીપુરમાં પૂર બાદની સ્થિતિ બાદ બદતર પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે અને સ્થાનિકોમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે। અહીંયા કોઈ અમે કામગીરી પણ કોઈ કરવા આવ્યું નહીં, સફાઈ કામ પણ કરવા આવતું નથી, કોઈ સહાય પણ કરવા આવતું નથી। અમને કેટલું નુકસાન થયું છે। 7 ફૂટ ઉપર પાણી હતું ને અમારે નુકસાન ઘણું થયું છે। કમસે કમ 60-70 હજાર રૂપિયા નુકસાન છે અમારે। તો કોઈ આવેલું સર્વે કરવા આપણી ટીમ વાળા કોઈ આવ્યું નથી અત્યારે સુધી। સરકાર દ્વારા 6,800 રૂપિયા આપવામાં આવી રહ્યા છે। 6,800 માં શું થશે સાહેબ અત્યારે? નહીં, હમણાં તો કોઈ આવ્યું નથી। એવું કહેતા હતા કે આવશે પણ હજી કોઈ આવ્યું નથી। કેટલું પાણી ભરાયું? પાણી તો બધા વોટ ડૂબી ગયા હતા મારા 3 વોટ ડૂબી ગયા હતા। સ્વીટ બધું હમણાં જ નવું કલર કરાવેલું, બધું ઇન્ફોર્મેશન હમણાં જ કરાવેલું। અમારે અહીંયા તો માથા સુધીના જ પાણી આવી ગયેલા હતા। ન તો એટલે જે 6.5 ફૂટનો માણસ હોય ને એ ડૂબી જાય ને એટલું બધું પાણી હતું। તો પછી ઘરમાં આવવાનો તો કોઈ સવાલ જ નહીં રહે। ઘરમાં બી એટલા પાણી થયા। હવે ગણતરી કરીએ તો અમે અમારી ગણતરી જ અમને નથી ખબર પડતી કેટલું બધું નુકસાન થયું। હજુ આ કોઈ સુધારવા બી નથી આવતું ને કોઈ સરકાર તરફથી કોઈ બી સહાયતા જ નથી મળી। રીતે વાત કરવામાં આવે તો ધોધમાર વરસાદ બાદ જે ખાડીપુર આવેલું, ખાડીપુરે સમગ્ર સુરત શહેરના 70% જેટલા વિસ્તારોમાં જે છે એ તાળાજી સર્જી છે। ખાસ કરીને આપણે સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ છે નાથુજી ચાલ છે ત્યાં આવી પહોંચે છે। અત્યારે અહીં તો લોકોનું એમ કહેવું છે કે જે આખું ને આખું એ લોકોના મકાન ડૂબી ગયા હતા અને એમનું લાખોનું નુકસાન થયું છે। પરંતુ અહીં એવી વાતો આ લોકો કહી રહ્યા છે, અહીં તો સર્વે માટે પણ નથી આવ્યા, કોઈ પૂછવા માટે પણ નથી આવ્યું, કોઈ નગરસેવક પણ નથી આવ્યું। તો આપણે હવે સીધા એ લોકો પાસે જ જોઈશું। હાલ તમે સ્ક્રીન પર નુકસાની જોઈ રહ્યા છો, તો લોકો પાસે જ જઈશું, લોકો શું કહી રહ્યા છે। શું કહેશો કાકી, અત્યાર સુધી કોણ કોણ આવ્યું છે ને કેટલું નુકસાન છે તમારું? અમારું બહુ નુકસાન છે। અમારું બી બહુ લાખેક રૂપિયા જેવું નુકસાન થયું। ખાંડ, ચા, તેલ બધું અમારું ચાલ્યું ગયું સાહેબ। અમને કઈ ખાવા માટે પણ અન્ન ની કપડા લત્તા બધું અમારે કોઈ બી હિસાબ અમને કઈ બી મદદ કરો। કોઈના અધિકારી આવેલા છે ને કોઈ નગર સેવક આવેલા છે। અમારી મિલકત પૂરી જર્જરી બી થઈ ગયેલી છે, બધાનું નુકસાન થઈ ગયેલું સાહેબ। હમણાં સુધી અમે જાતે જ છારું નાખ્યું છે। હમણાં સુધી અમે ઝોન ઓફિસમાં 10 વખત જઈને આવ્યા, લેકિન કોઈ જવાબ આપવા તૈયાર જ નથી। જે બી જાય છે પાછળની ગલીમાં આગળ લાલીમાં સોસાયટીમાં જ જાય છે। હમણાં સુધી કોઈ વસ્તુ અધિકારી આવ્યા નથી। પણ અમારા ત્યાં 3 દિવસ સુધી કોઈએ ચા નથી પીધી, પાણી નથી પીધું, એક ગ્લાસ એક બોતલ પાણી બી નથી આવ્યું ને જે બી કઈ સહાયતા મળી છે બધી લાલીમાં અને આ બિલ્ડિંગોમાં મળી છે। અમે વરસાદની કુંડી લાઈન છે ને એ બી પણ 2 મહિના તો પછી એ થયું નહીં। અમે કુંડી ની ક્યાંય થાકી ગયા છે પણ મને આવીએ છીએ આવતા જ નથી। બિલકુલ હિના, તમે જે રીતે જોઈ રહ્યા છો આ આપણે સુરત શહેરના જે સોસાયટીઓ છે ઠાકોરજીની ચાલ, ત્યાં તમને સીધા દ્રશ્યો બતાવીશ કે અહીં જે છે આખું ને આખું જે ઘર છે ત્યાં ખાડીપુરના પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું હતું। લાખો કરોડ નુકસાન છે। સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ગત રોજ કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે 50 જેટલી ટીમ ઉતારી દેવામાં આવી છે। લોકો રોષે છે ત્યારે કહી શકાય છે કે અહીં જે રીતે જોઈ શકાય છે કે કોઈ પૂછવા માટે પણ નથી આવ્યું અને લોકો ખૂબ જ રોષે ભરાયા છે। તો આ રીતની સ્થિતિ સુરતની છે। જી।